ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા 4 રસ્તા નજીક મચ્છી માર્કેટની દયનીય સ્થિતિ। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા 4 રસ્તા નજીક વર્ષો જૂની મચ્છી માર્કેટમાં મચ્છીના વેપાર સાથે સંકળાયેલા મહિલાઓ અને વેપારીઓની હાલત અત્યંત દયનીય થવા પામી છે। ભરૂચના વોર્ડ નંબર 10માં 4 રસ્તા નજીક વર્ષોથી ભરૂચ શહેરમાં માછીમાર સમાજ દ્વારા મચ્છીનો વેપાર કરવામાં આવી રહ્યો છે। ભરૂચનું સૌથી જૂનું કહેવાતું મચ્છી માર્કેટમાં નગરપાલિકાની સફાઈ અભિયાનનું પોલ ખોલતું હોય તેમ જણાઈ આવી રહ્યું છે। ભરૂચ શહેરમાં વર્ષો જૂના મચ્છી માર્કેટ 4 રસ્તા સ્થિત સ્થાયી કરવામાં આવ્યું હતું, જે બાદ શહેરનું જેમ જેમ વિસ્તરણ થયું તેમ વેપારીઓ તેમજ મચ્છી માર્કેટમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। ભરૂચ નગરપાલિકા હસ્તક શહેરમાં દાંડિયા બજાર તેમજ 4 રસ્તા સ્થિત 2 માર્કેટો આવેલા છે, જેમાં સૌથી જૂનું માર્કેટ 4 રસ્તા પર આવેલું છે, જે વર્ષોથી માછીમારના વેપાર સાથે જોડાયેલા લોકો માટે વરદાન સાબિત થતું આવ્યું છે। પરંતુ ઘણા સમયથી નગરપાલિકા દ્વારા આ માર્કેટમાં સફાઈ વેરા સહિતના વેરા ઉઘરાવવા છતાં પણ કોઈ જાતની પણ તકેદારી ન રાખતા માર્કેટમાં વેપાર કરવા આવતા મહિલા વેપારીઓ અને ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે મીડિયા સમક્ષ નગરપાલિકા સામે આક્રોશ ઠાલવતા કેટલીક મહિલા વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘણા વખતથી માર્કેટમાં કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી, કચરો ઉઠાવવા માટે પણ કોઈ અહીંયા આવતું નથી, સાથે 4 થી 5 વખત રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી પણ નથી હલતું। આ બાબતે ઘણી વખત રજૂઆત કરવા છતાં નગરપાલિકાનો કોઈ કર્મચારી પણ આ તરફ ફરકતો નથી। સમસ્યા ત્યાં સુધી હવે વકરી ગઈ છે કે માર્કેટમાં કચરામાંથી ઈળો પણ નીકળે છે, બાજુમાં આવેલા અનાજ કરિયાણાની દુકાનો સહિતની દુકાનોમાં પ્રવેશે છે, તેમને પણ નુકસાન કરે છે। ત્યારે આવનારા સમયમાં વહેલી તકે આનું નિરાકરણ નહીં આવે તો અમે બધી મહિલાઓ આ કચરો નગરપાલિકામાં ઠાલવી દઈશું અને વિરોધ નોંધાવશું એવી ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। મારું નામ લલિતાબેન છે। અમે ઘણા વર્ષો મચ્છી બજાર ધંધો કરીએ છીએ, તો પણ આમાં મચ્છી બજાર સુધરતી નથી ને ગંદવાડ બહુ થયેલો છે, તો સુધારવાની કોશિશ કરો સાહેબ। આ મચ્છી બજાર લોકો પડી બહુ જાય છે ને વાગે ને લોકોને થાપડા તૂટી જાય, બહુ કચું લેવા કોઈ આવતું નથી, એટલે અમે કેવી રીતે મચ્છી બજાર ધંધો કરી શકીએ? હા, અમે રજૂઆત કરવા કોઈ આવતા નથી। મ્યુનિસિપાલિટીને કેટલી વખત ગઈ આવ્યા, બધા બાય માણસો ગઈને આવ્યા, પણ કોઈ કરતા જ નથી, કોઈ કામ જ નહીં કરતું। હા, રમીલાબેન, કેટલા ટાઈમથી ધંધો કરો? અમે 15-16 વર્ષ ત્યાં ધંધો કરીએ। પહેલા મહિનામાં 2 ફેરી માર્કેટ ધોવા આવતી હતા, હવે કોઈ મહિનામાં 1 ફેરી જોવા રાજી નથી બજારમાં। વર્ષો વર્ષના હવે અભિક બજાર ચાલે, અમે કેટલી ફેરી નગરપાલિકામાં જી આવે, કોઈ સાંભળતા નથી। આ માલ બગડતો મેલીને અમે નગરપાલિકામાં જતા રહ્યા। અમે બાલ બચ્ચાને 5 રૂપિયાનો ધંધો કરીએ, આની રીતે ધંધો કરીએ, છોકરાના લીધે ધંધો કરીએ ને આજે અમારો માલ બધો રખડતો બધો જ અવનવો જંતુ ચાલે માલમાં, હવે કેવી રીતે અમે વેચીએ ને કેવી રીતે ધંધો કરીએ? કંઈ અમારું સાંભળતા નથી। તમે કોઈ નેતાઓને રજૂઆત કરી આ વસ્તુ? તે મહેતાને બી કાંઈ મહેતા બી નથી સાંભળતા। નગરપાલિકામાં 4-5 ફેરી મહિનામાં જઈએ અમે, કોઈ અમારો સાંભળતા નથી। પછી એના કરતાં સીલ મારી દેવો, નહીં તો પછી અમને દિવસના 500 રૂપિયા રોજ આપો કે મેં બાલ બચ્ચા ખાઈએ, નહીં તો બજારમાં સીલ મારી દેવો।